રાજ્યમાં ટૂંક જ સમયમાં સરકાર અને સંગઠનમાં બહુ મોટો ફેરફાર થવાના એંધાણ છે અને તેવામાં નેતાઓ પોતાના પદ માટે ચર્ચામાં આવે છે. નેતાઓ સાથે જોડાયેલા સમાજ પણ મેદાને આવે છે, કારણ કે આપણે ત્યાં ભલે ગમે તે કહીએ પણ રાજનીતિ આજે તે સમાજ, જાતિ, જ્ઞાતિ અને તેના પર જ થાય છે. જ્યારે નેતાના પદ પર સવાલ આવે છે ત્યારે સમાજ આગળ આવે છે અને કુંવરજી બાવળિયા માટે જેમ કોળી સમાજ આગળ આવ્યો તેમ અને તેમને એવી માંગ પણ કરી છે કે તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે અને એ પણ છેક દિલ્હી સુધી આ માંગ થઈ છે. હવે આ ફેરફાર થવાનું છે તેમાં કુંવરજી બાવળિયાના ચાન્સ લગભગ ઓછા લાગે છે. ત્યારે કોળી સમાજની માંગનો ઇશારો એવો હોઈ શકે કે કુંવરજીભાઈને સાઇડલાઇન કરવામાં ન આવે, પણ કુંવરજીભાઈ આ વાતને પાયા વિહોણી ગણાવે છે અને કહે છે કે હાઈકમાન્ડ જે નક્કી કરશે તે યોગ્ય રહેશે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર રાજનીતિ માટે સમાજ આગળ આવ્યો છે અને ગુજરાતમાં 30% વસ્તી કોળી સમાજ ધરાવે છે. ત્યારે હાઈકમાન્ડ તેમને નારાજ ન કરે તો આનો અન્ય રસ્તો કયો હોઈ શકે? આવા અનેક સવાલો સાથે કરીશું સીધો સંવાદ, પણ તે પહેલા આપણે સાંભળી લઈએ કુંવરજી બાવળિયા શું કહે છે. તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને ઘનશ્યામભાઈ ગોસ્વામી જોડાયા છે, એક વરિષ્ઠ પત્રકાર છે. અને કુંવરજી બાવળિયાએ અત્યારે આ જે મુદ્દો સળગી રહ્યો છે તેના પર શું કહ્યું, આવો તે સાંભળી લઈએ. કોઈ માંગણી છે જ નહીં. કોઈ લોકોએ આ તો ઊભું કરેલી વાત છે. જે નિર્ણય કરવા તો હાઈકમાન્ડ કરે, કોઈ માંગણી થોડી વાત છે. એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે. એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ. પ્રફુલભાઈ, હવે જે પ્રમાણે આ મુદ્દો અત્યારે ઉઠ્યો છે, કુંવરજીભાઈ બાવળિયા આ વાતને પાયા વિહોણી કરી રહ્યા છે, પરંતુ સંગઠનમાં ફેરફાર થવાના જે એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે અને ત્યારબાદ કોળી સમાજ અત્યારે માંગ કરી રહ્યું છે ડેપ્યુટી સીએમની, પણ એ પદ અત્યારે મળવું શક્ય છે કે કેમ? કારણ કે આ પહેલા અગાઉ ફક્ત એક જ વખત ડેપ્યુટી સીએમનું પદ આપણા ગુજરાતની અંદર હતું. એટલે હવે માંગને સંતોષવા માટે કોઈ ઉપાય તો કરવો પડશે ને એમને. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારમાં મોટા પાયે ફેરફારો આવી રહ્યા છે. એ એક ઊભી થયેલી હવાનો લાભ લેવા માટે જે કુંવરજી બાવળિયા છે એમના કોઈ નજીકના મિત્ર હશે કે પ્રેમી હશે કે એ કહે છે એ રીતે હિતેચ્છુ હશે. ભૂપતભાઈ ડાભી કોળી ઠાકોર ના જે બોર્ડ નિગમ છે એના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે. માનધાતા ગ્રુપ છે એના પણ એ આગેવાન છે. અનેક સંગઠનો સાથે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એટલે એમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી પત્ર લખ્યો છે કે હવે પછી જે કાંઈ ફેરફારો થાય એમાં નાયબ મુખ્યમંત્રી તરીકે કુંવરજી ભાઈ બાવળિયાને સ્થાન મળવું જોઈએ. અને એમણે એમ પણ કહ્યું છે કે અમે સર્વે કરાવ્યો છે અને આ બાબત અત્યંત જરૂરી છે અને પક્ષના હિત માટે જરૂરી છે એવું પણ પાછું ઉમેર્યું છે. એટલે આ આખો મુદ્દો છે એ ચર્ચામાં આવ્યો છે. એના વિડીયો વાયરલ થયા છે અને એના પગલે જે ઠાકોર સમાજ છે એના આગેવાન છે હિતેશભાઈ ઠાકોર, એમણે પણ પત્ર લખીને કહ્યું છે કે ચુમાળિયા કોળી અને જેને ઉત્તર ગુજરાતમાં ઠાકોર કહેવામાં આવે છે એની વસ્તી 14 થી 15% છે. અમારો નાયબ મુખ્યમંત્રી હોવો જોઈએ કે અમને પણ તક મળવી જોઈએ. હવે લગભગ હું માનું છું તો કાલે બીજા સમાજો પણ આ રીતે ઊભા થશે. પરંતુ જે કુંવરજીભાઈ બાવળિયાનું નામ છે, મોટું નામ છે, આગેવાન નેતા છે, જીતવા માટે સક્ષમ છે, ભાગ્ય જે હારે છે, પરંતુ આ પ્રકારની માગ કરવી એ ભાજપની જે પદ્ધતિ છે, રીતિ નીતિ છે, એનું જે શિસ્ત છે એની તદ્દન વિરુદ્ધ જાય છે. ભાજપમાં તો એવું છે કે ખાલી નામ મીડિયામાં લીક થાય ને તો પણ કપાઈ જાય એવું કહેવાય છે. આ તો સામેથી લખે છે. એટલે આનો અર્થ શું સમજવો એ બહુ મુશ્કેલ કામ છે. કુંવરજીભાઈ પોતે કહે છે કે મારા હિતેચ્છુ હશે, બાકી હાઈકમાન્ડ કહે એમ જ કરવાનું છે. આવી કોઈ અમારી ડિમાન્ડ નથી. હવે જો એ જે હિતેચ્છુ છે ભૂપતભાઈ, એમણે જો પત્ર લખી અને
જે પાર્ટીના ફોરમમાં માગણી કરી હોય તો માગણી કરવાનો તમામ અધિકાર છે, પરંતુ એ પત્ર લીક પણ કર્યો. એનો અર્થ એ થયો કે પાર્ટી જ્યારે નિર્ણય લે ત્યારે એના પર એક પ્રકારનું પ્રેશર ક્રિએટ કરવા માંગે છે કે આ તો તમારે કરવું જ પડશે એમ. હવે આમ કરવાનું કારણ કદાચ એક હોઈ શકે કે જે ફેરફારો થવાના છે એમાં બે જે કોંગ્રેસના નેતાઓ નવા ચૂંટાયા, અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા, એમને પણ મંત્રીમંડળમાં સમાવવાના છે. એટલે જો કોંગ્રેસમાંથી આવેલા સભ્યોનું બાહુલ્ય થઈ જાય તો મૂળ ભાજપના છે એમાં એને અસંતોષ થાય. એટલે એ સમતોલ કરવા માટે કેટલાક જે કોંગ્રેસના અગાઉ જે મંત્રીપદ ભોગવી ચૂક્યા છે એમને કદાચ પડતા મૂકશે એવી હવા ઊભી થઈ છે. એટલે કદાચ આ માગ એવી પણ હોય કે અમને પડતા ના મૂકશો એમ, એટલે મોતને બાજ્યો તો તાવ આવે. કદાચ આ થિયરી કામ કરતી હોય આમાં કે આપણે ડેપ્યુટી સીએમ પદ માગવું એટલે કમસે કમ મંત્રી પદ તો ચાલુ રહીએ, એવું કદાચ આ ત્રાગવું કર્યું હોય. પરંતુ ત્રાગવું કે ઉંબાડિયું આ ભાજપમાં ચાલતા નથી. ભાજપમાં આને શિસ્તની બહારની વસ્તુ સમજવામાં આવે છે. આમના પર પગલાં લેવાશે કે કેમ મને ખબર નથી, કારણ કે ભાજપમાં પાછી એમાંય બેવડી નીતિ છે. જે લોકો માસ લીડર છે એના પર પગલાં નથી લેતા, માત્ર એકલ દોકલ હોય છે એના પર જ પગલાં લેતા હોય છે, કારણ નુકસાન થાય એવું પાછા નથી કરતા હોતા. એટલે કુંજીભાઈ છે એ કોળી સમાજનું મોટું માથું છે, પરંતુ જે ભાવનગરમાં હીરાભાઈ સોલંકી છે એમને પણ આગળ લાવવા માટે બીજેપીમાં ઘણા બધા પ્રયત્નો ચાલે છે. હમણાં ભાવનગરમાંથી નેમુબેન બામણિયા ચૂંટાયા, એને પણ કેન્દ્રમાં મિનિસ્ટરનું પદ મળ્યું છે. એટલે કોળી સમાજને એ લોકોએ સંતોષ આપવાનો તો આપી જ દીધો છે એવું પણ ભાજપ કહી શકે એમ છે. એટલે જે કુંજીભાઈની માગણી થઈ છે ને એ હું માનું છું ત્યાં સુધી એમને નડશે, ફળશે નહીં. કારણ કે જે પ્લેટફોર્મ ઉપર એ ગયા, મીડિયાના પ્લેટફોર્મ ઉપર ગયા, કાગળ લખવાવાળી વ્યક્તિ, એ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એમનાથી. અને ભાજપ આ ક્યારેય ચલાવી ના લે. પરંતુ હું જ્યારે મિનિસ્ટરોની પસંદગી થવાની હોય, મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી કે મિનિસ્ટરો એની પસંદગી થવાની હોય ત્યારે આ કે તે સમાજને બાજુએ મૂકી અને એ વ્યક્તિની ક્ષમતા અને આખા રાજ્યને એને ઉત્થાન કરવાની એની દ્રષ્ટિ એને ધ્યાનમાં રાખીને એને કરવા જોઈએ, નહીં કે આ સમાજ કે તે સમાજ. નહીતર તો અત્યારે જે પરિસ્થિતિ છે એનું જ પુનરાવર્તન થવાનું, રિપીટેશન થવાનું કે અત્યારે 17માંથી 5 ના નામ માંડ લોકો બોલી શકે છે, 6ઠ્ઠાનું નામ પણ બોલી શકતા નથી કે 6ઠ્ઠો મંત્રી કયો છે. એટલે જો સારું ઇફેક્ટિવ મંત્રીમંડળ કરવું હોય તો ક્ષમતાવાળાને જ સમાવવા જોઈએ. બિલકુલ, ચોક્કસથી. ચર્ચામાં આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે. સાથે જ આપણે પ્રવીણભાઈ કોળી જોડાયા છે, જેઓ એક રાષ્ટ્રીય અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે. જગદીશભાઈ, આપ મને એ જણાવો કે ભાજપમાં ક્યારેય પણ પદની માંગણી કરવાની એક પદ્ધતિ અહીં નથી. જે હાઈકમાન્ડ ઓર્ડર આપે તે પ્રમાણે બધું ચાલતું હોય છે. પરંતુ આ ફેરફારની ચર્ચા જોર પકડ્યું ત્યારબાદ હવે સમાજના જે લોકો છે તે એવું કહી રહ્યા છે કે અમારા સમાજના નેતાને તમે આ પદ આપો કે પેલું પદ આપો. હવે એ બધા વચ્ચે તમને એવું નથી લાગતું કે આ એક ખાલી એવું છે કે અમારા જે નેતા છે ને એને તમે સાઇડલાઇન ના કરો, કારણ કે આ જે ફેરફાર થવાનો છે એ ધડ અને મૂળથી થવાનો છે? બેન, આ ચર્ચા અમે કરી ચૂક્યા છે કે અત્યારે જે માગણી કરવામાં આવી છે એ મોતને બાંધો તો તાવ આવે એટલા માટે કરવામાં આવી રહી છે. હવે નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું રિનોવેશન થવાનું છે, રીસફલિંગ થવાનું છે, ફેરફાર થવાના છે અને એ ટોપ ટુ બોટમ થવાના છે. જેમ પ્રફુલભાઈ સાહેબે વાત કરી એ અમે કહીએ જ છીએ કે 17નું પ્રધાનમંડળ છે, અત્યારે એમાં 5માંથી 6ઠ્ઠાનું નામ આખા ગુજરાતમાંથી ભાગ્યે જ કોકને કંઠસ્થ હશે. મોબાઈલમાં જોયા વગર કોઈ કહી શકે એમ નથી તેનું કામ કેવું છે આપણે બધા જાણીએ છીએ. હવે જે રીસફલિંગ ચાલી રહ્યું છે એમાં શું છે કે કેટલાક લોકોને એના પરફોર્મન્સના આધારે પડતા મૂકવાના છે. એને ધાર્યું પરફોર્મન્સ એને કર્યું દાખવું નથી. કેટલાકને એની નિષ્ક્રિયતાને કારણે પણ એમ કે પડતા મૂકવાના છે. કેટલાકને એમ પડતા મૂકવાના છે કે ભાઈ તમને અમે પક્ષે તમને પણ આપી દીધું, તમે ભોગવી ચૂક્યા છો, હવે બીજાનો વારો આવવા દો. એ સેન્સમાં કુંવરજીભાઈ બાવળિયા ટોપમાં છે, કારણ કે એને જ્યારે લેવામાં આવ્યા આ પ્રથમ એવા વ્યક્તિ છે જેણે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય પદ લીધું
એ જ દિવસે એ કેબિનેટ મિનિસ્ટર પણ બન્યા. તમે કલ્પના કરો કેવી મોટી એને તક મળી. જો કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે કુંવરજીભાઈને ભાજપમાં લીધા ત્યારે ગણતરી એવી હતી કે કુંવરજીભાઈના લેવાથી સમૂચો કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ઓળઘોળ થઈ જશે. પણ સાવ એવું થયું નથી. થયું છે મહદ અંશે, પણ સાવ થયું નથી. બીજું, કુંવરજીભાઈનું પોતાનું પરફોર્મન્સ એઝ એ મિનિસ્ટર એ પણ એવું નથી રહ્યું કે આપણે એને આપણી ભાષામાં કહીએ તો હેડલાઇન બને. ક્યારે એવું કોઈ કામ કુંવરજીભાઈના ડિપાર્ટમેન્ટનું પાણી પુરવઠા મંત્રીથી માંડીને જેટલા પણ ખાતા એની પાસે છે એવા એને નાના મોટા કામ તો દરેક મંત્રીને એના માટે જ રાખ્યા હોય છે, પણ જેને નોંધપાત્ર કહી શકાય એવું કામ નથી કર્યું. એટલે હવે જે રીસફલિંગ વાળી વાતો ચાલી રહી છે એમાં કુંવરજીભાઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કોળી સમાજના એકમેવ એવા નેતા સમજતા હતા, પણ હવે ભારતીય જનતા પાર્ટી એવું માની બેસી છે કે પરસોત્તમભાઈ સોલંકી જે છે એની તબિયત નાદુરસ્ત છે એમ કહીને એના સગાભાઈ હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે એને મંત્રીમંડળમાં સમાવવા અને એના સહિત જે ભાઈ વાત કરી ત્રિવેદી સાહેબ એ સાચી વાત છે કે નીમુબેન બામણિયા એ પણ કોળી છે, ભાવનગરના હમણાં સંસદ સભ્ય બન્યા, તે મહિલા છે, શિક્ષિત છે, કોળી છે વગેરે વગેરે. તો હવે ભારતીય જનતા પાર્ટી કોળીના ચહેરા તરીકે કુંવરજીભાઈની જગ્યાએ બીજા કોઈ એવા વ્યક્તિને મૂકવા માંગે છે જેને સમાજ સાથે સીધો સંપર્ક હોય લાઈવ. તો એમાં હીરાભાઈનું માન જે છે એ કુંવરજીભાઈ બાવળિયા કરતા પણ એની સક્રિયતાની દ્રષ્ટિએ જુઓ તો વિશેષ છે. હીરાભાઈ સોલંકી એ ધૂળ ધોયા કાર્યકરોમાં એની ગણતરી થાય. આપને ખ્યાલ હશે કે કેટલીક જે વરસાદી આપદા આવી એમાં જે રીતે કાંતિભાઈ અમૃત્યા મોરબી હોનાર વખતે જયારે પોતે પાણીમાં ખાબકાતા, હાલાકી એને તો ખાલી ફોટોજેનિક કામ કર્યું હતું બચાવવા કરતા, પણ હીરાભાઈ સોલંકીના તો એવા અનેકો દાખલા છે કે એને જીવ સટોસટની બાજી મૂકી પાણીમાં ખાબકા હોય, કોકને બચાવવા હોય અથવા તો કોઈના સુખ દુઃખમાં બિલકુલ ભાગ લીધો હોય. તો હીરાભાઈ સોલંકી એના ખભે હાથ મૂકીને કોઈ પણ માણસ પોતાના દુઃખ રોઈ શકે એવો એનો ખભો છે. કુંવરજીભાઈ બાવળિયાને એનું પોતીકી જે માણસો છે એ જુદી વાત છે, આમ જનતા એની પાસેથી આવી અપેક્ષા રાખી શકે તેમ નથી. એટલે હવે જો નવું રીસફલિંગ થઈ રહ્યું છે એમાં કોળીની જગ્યાએ કુંવરજીભાઈની જગ્યાએ હીરાભાઈનું નામ વધુ અત્યારે ચાલી રહ્યું છે. એટલે આ લોકોએ પ્રેશર ટેક્ટિક કે ભાઈ અમારો સમાજ જે છે એમ કે છે કે આ મુખ્યમંત્રી મટીરિયલ છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવો, આમ તેમ. ટૂંકમાં મોતને બાંધો તો તાવ ન આવે, તાવ આવે એવી રીતે તમે મુખ્યમંત્રી કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ન બનાવો તો કઈ નહીં છે, એમાંથી કમસે કમ પડતા મૂકતા નહીં. એટલે આ જે ટેક્ટિક છે એ પણ ભારતીય જનતા પાર્ટી માટે ઉચિત નથી, કારણ કે કોઈ પણ પ્રકારની માગણીને વશ થવું એ ભાજપના ડીએનએ માં નથી. તો ક્ષત્રિય સમાજે આટલી માગણી કર્યા પછી પરસોત્તમભાઈ રૂપાલાને પડતા મૂક્યા હોય, પણ નથી મૂક્યા. કારણ કે એ ભારતીય જનતા પાર્ટી અંદરખાને એવું માને છે કે કોઈ પણ સમાજ હોય એને સમજાવવાની કોશિશ ચોક્કસ કરવી, પરંતુ એને ઓબે કે તાબે ન થવું. એટલે ડિમાન્ડ જે કરે એ તો હાસ્યામાં ધકેલાઈ જાય. ભારતીય જનતા પાર્ટીમાં એક સીધી વાત એ છે કે મારા બે હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. એનું અવળું સવળું અહીંયા ચાલી રહ્યું છે. બિલકુલ ચોક્કસથી. ઘનશ્યામભાઈ, તમારા મત મુજબ જે અત્યારે રાજનીતિ અત્યારે જે ગરમાવો છે તે ચૂંટણી સમયે હતો એનાથી ઓછું ના કહી શકાય, કારણ કે એવા જ એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. અને તેવામાં હવે આ કોળી સમાજે જે માંગ કરી છે એ ક્યારેક હલો આપણે માની લઈએ કે સરકાર ન સ્વીકારે, ડેપ્યુટી સીએમ તેને ન બનાવે, તો એનો બીજો રસ્તો કોઈ ખરો? ના, તારે જેમ જગદીશભાઈએ જે વાત કરી અને ત્રિવેદી સાહેબ જે રીતે વાત કરી એ રીતે હું આપને કહું કે અત્યારે કોળી સમાજમાં બીજો વિકલ્પ હીરાભાઈ સોલંકી તૈયાર જ છે. અને હીરાભાઈ જેમ કીધું જગદીશભાઈ એમ એ બાવો જ છે. ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામમાં આતંકવાદીઓ ઘૂસ્યા ત્યારે સૌથી પહેલા હીરાભાઈ બચાવ કામગીરી કરવા ગયા હતા. પેલું રિવોલ્વર લઈને લઈને ગયા હતા અને સૌથી પહેલી કામગીરી એમને શરૂ કરી હતી ત્યાં આગળ.
એટલે એ બાહોસ્તર છે. અને આમે અત્યારે હાલ બી તમે જુઓ ત્યાં આગળ તો હીરાભાઈ સોલંકી જયારે સચિવાલયમાં, હું સચિવાલય કવર કરું છું એટલે મને ખબર છે કે સચિવાલયમાં અત્યારે હીરાભાઈ સોલંકી આવ્યા હોય તો એમની સાથે 25-30 માણસો તો આમ નોર્મલ ટોળું હોય એમની સાથે. કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના કાર્યકરો બધા નોર્મલ હોતા હોય છે. એટલે હીરાભાઈનું માન પણ વધારે છે અત્યારે કોળી સમાજમાં. અને બીજી વાત કરું, પરસોત્તમભાઈ સોલંકી જે આમને લાવવામાં, કુંવરજીભાઈને લાવવામાં પરસોત્તમભાઈ સોલંકીનો મોટો હાથ છે. કોંગ્રેસ તોડવી હતી અને કોંગ્રેસને કેવી રીતે આ માથું આમાં લાવવું, એટલે એમાં એ પરસોત્તમ સોલંકીને વારંવાર કુંવરજી બાવળિયા મળતા હતા. અને એમને જયારે પરસોત્તમ સોલંકીએ હુંકારો ધર્યો ત્યારે ભાજપે એમને લીધા છે. સીધા ભાજપમાંથી આવી ગયા એવું નથી. એ પરસોત્તમ સોલંકીની ઈચ્છાથી એ ભાજપમાં આવ્યા છે. અને અત્યારે જે રીતે એમને પડતા મૂકવાની વાત ચાલી રહી છે, અને અત્યારે હાલ જો હું વાત કરું કે જે મંત્રીમંડળમાં અત્યારે જે મંત્રીઓ છે એને 1 to 1 અત્યારે કુંવરજી બાવળિયા દરેકને મળી રહ્યા છે. કોકને બંગલે મળે છે, કોકને ઓફિસમાં મળે છે. અત્યારે 1 to 1 એ કેમ મળે છે એ તો મેં પૂછ્યું એમને વચ્ચે કે ભાઈ આ તમારે કેમ મળવાનું કારણ શું આવે? ના મારા તો પેલા લોકોના પ્રશ્ન છે એટલે હું મળવા જઉં છું. એવું નથી, પણ એ બધાનો વ્યૂ લઈ રહ્યા છે કે ભાઈ આ મંત્રીમંડળમાં જે ફેરફાર થાય છે, મીડિયામાં પણ આ વાત ચાલી છે, મંત્રીમંડળમાં ફેરફાર થાય છે એટલે હવે કોણ કપાય છે એ બધી વાતો. અને તમે એમ માનો કે જે એમના અગ્રણીએ કાગળ લખ્યા છે, જે વડાપ્રધાનને એમને પહેલા લખ્યો ડેપ્યુટી સીએમ બનાવવાની વાત કરી, પછી મુખ્યમંત્રી બનાવવાની વાત કરી. એટલે એમ કુંવરજીભાઈની ના ઉપર કાગળ લખાયો હોય એવું હું માનતો નથી, કારણ કે એમના જ થકી કાગળ લખાયા છે. અને બીજી વાત કરું, એમને પડતા મૂકવાનું બીજું કારણ પણ એ તમને કહું કે એમનો એમનો સ્વભાવ, કુંવરજીભાઈનો કડક સ્વભાવ છે એમનો, અને સ્વભાવના હિસાબે તંત્ર પણ એમનાથી નારાજ છે, કેટલાક અધિકારીઓ પણ નારાજ છે એમનાથી. એટલે આ બધી ફરિયાદો પણ ઉપર સુધી પહોંચી છે, મુખ્યમંત્રી સુધી પહોંચી છે. અને જે વડાપ્રધાન બધી ફરિયાદોને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાય છે. એટલે અરે કુંવરજીભાઈ જશે તો કઈ કોળી સમાજ કે એ જ થઈ જવાનું. મજબૂત માણસ તૈયાર છે. બિલકુલ ચોક્કસથી. પ્રવીણભાઈ, તમે કહો કે એવા કયા સમીકરણો તમે સમાજની અંદર જોયા અને ત્યારબાદ તમને એવું લાગે છે કે એમને ડેપ્યુટી સીએમ કુંવરજીભાઈને તમારે બનાવવા માટેની તમે જે માંગણી કરી છે એ યોગ્ય છે? કારણ કે આની અંદર તો ઘણા તર્ક વિતર્ક અત્યારે લાગી રહ્યા છે. પેલી વાત તો બેન છે, અમારા જે માંગણી જે કરી છે કુંવરજીભાઈ ના નામ, એ તો સમાજની કોઈ માંગણી નથી. એ વ્યક્તિગત એમના કોઈ ચાહકો હોય 1-2 જણ એના દ્વારા કરવામાં આવી છે. બાકી એ વાતને કોઈ અમે સપોર્ટ કરતા નથી. એમને જે એની ચિંતા કરતા હોય 1-2 વ્યક્તિ, કે જેમ કીધું ત્રિવેદી સાહેબે, હરીશભાઈ, કે ભાઈ એમના પડ્યા મેકવાની પણ એને બીક હોય, એના માટે પણ આ કાંઈક એને પોલિટિક્સ રમ્યા હોય છે. બાકી કઈ ભૂપતભાઈ લેટર લખે અને એવી ભાજપમાં કોઈ પડતા છે નહીં કે કોઈ લેટર લખી દે ને એને નાયબ મુખ્યમંત્રી બનાવી દે, આવું કોઈ છે નહીં કાંઈ. પણ જ્યાં સુધી પરસોત્તમભાઈ ની હાજરી છે ને ત્યાં સુધી હું નથી માનતો કે મંત્રીમંડળમાં પરસોત્તમભાઈ ને પડ્યા મેકવાને એ ભાજપ માટે લોઢાના ફેણા ચાવવા જેવી વાત છે. એટલું તો ખાસ ભાજપને ખબર જ છે. જે ભાઈ છે ને એ ભાઈ જ છે. ભાઈને નજરઅંદાજ કરવા એ હું નથી માનતો કે ભાજપ કોઈ હિંમત કરી શકે. હા, ભાઈની ઈચ્છા હશે તો હીરાભાઈ નો સમાવેશ થાય છે તો એમાં કોઈ બેમત નથી. કોળી સમાજ સૌરાષ્ટ્રની જેમ, મતલબ સૌરાષ્ટ્રની અંદર જો આપણે ઘણો બોર્ડર ધંધુકા સુધી લઈ લેવી તો આટલા વિસ્તારમાં 12 ધારાસભ્ય છે કોળી સમાજના. આપણે સાણંદ ને ધંધુકા બે એમાં સામે કર્યું ને તો સૌરાષ્ટ્ર ખાલી કરવી તો 10 થાય. એમ જનરલ તો જાજા થઈ જાય છે, પણ ખાલી સૌરાષ્ટ્રની અત્યારે આ માંગ ઉઠી છે એટલે આપણે સૌરાષ્ટ્રની કરવી. અને માંગણી જે કરી છે એમાં યોગ્ય છે, ટકાવારીના હિસાબે ઉપરની માંગણી છે તો એમાં શું વાંધો છે? કોળી સમાજને ઘણા ટાઈમથી કોઈ એવું જવાબદારી નથી મળી, સારું ખાતું પણ નથી મળ્યું. તો માંગણી કરવી તો અધિકાર છે, અને માંગ આજે સ્વીકાર છે નહીં તો કાલે સ્વીકારવી પડશે. અને આજે જો 80% ભાજપમાં કોળી સમાજ હોય તો માંગણી તો યોગ્ય જ છે. પણ અમે કુંવરજીભાઈને લઈને લેટર લખાણો છે, એ એમના જે ગણાગાંઠા વ્યક્તિઓ છે એમને જ ખબર હોય, એના બાબતમાં અમને કઈ વિષયની બહુ જાણકારી સમાજની અંદર નથી. તો બધા ધારાસભ્યો છે, આટલા બધા ધારાસભ્ય સમાજના એ કરે ને રજૂઆત, એટલે 2 જણાથી કહેવાથી કોઈ પરથાય નથી. નહીં તો કાલે સવારે માનો કે બધા રાજ્યને અંદર આવી એક લેટર લખી દે વડાપ્રધાન ને
અને પાર્ટી પ્રમુખ ને ભાઈ બનાવી દે. આવું કોઈ મને લાગતું નથી ભાજપમાં જાય. બે જ વ્યક્તિને ખબર છે કે મંત્રીમંડળમાં શું થવાનું છે. બિલકુલ આપણે તો ચોક્કસ. ખાલી ચર્ચા કરી શકીએ, હા, બિલકુલ, વિચારી બિલકુલ, શકીએ. પ્રવીણભાઈ, બિલકુલ. બાકી બે વ્યક્તિ સિવાય કોઈને ખબર નથી કોનો વારો આવશે ને કોનો કપાશે. પણ એટલું હું બિલકુલ. ચોક્કસ કહી દઉં છું, આપની ચેનલ ના હેતુથી આપને ડાયરેક્ટ જણાવું છું કે ચોક્કસ મોટી વિકેટો આમાં પડવાની છે. બિલકુલ ચોક્કસ. હવે સમયનો અભાવ છે એ એટલે ફાઇનલ. તમામ જે બધા જોડાયા છો તે મને ખાલી એક મિનિટમાં તમારી પોતાની પ્રતિક્રિયા આપી દેજો. જગદીશભાઈ, આપ મને એ કહો કે કોળી સમાજ બાદ ઠાકોર સમાજ પણ હવે મેદાને છે, એની પણ માંગણી છે. હવે તમને આ બધું કેટલું યોગ્ય લાગે છે? કારણ કે આજે આ બે સમાજ છે, હવે આના પછી બીજા અન્ય સમાજો છે એ પણ તો આગળ આવી શકે છે. જેમ ક્ષત્રિય સમાજ આવ્યો હતું તે રીતે બીજા અન્ય સમાજ બી આવી શકે છે ને આગળ. આ કેટલું યોગ્ય લોકશાહીમાં? બિલકુલ આ તો ચડાવ જનેડા જેવું છે. કોઈ કાળે આવું ચાલે નહીં. જેમ ભાઈ અત્યારે કહી રહ્યા છે સાચી વાત છે. ડિમાન્ડ કરવાથી કોઈ કઈ થતું નથી. બે વ્યક્તિ એટલે અમિત શાહ અને નરેન્દ્ર મોદી, એને જ ખબર છે શું થવાનું છે. ઇવન તો તમારી જાણ કરતા ભૂપેન્દ્રભાઈ પટેલને ખબર નથી તેઓ અત્યારે છે એ ભવિષ્યમાં રહેશે કે કેમ. એટલે એ સનાતન સત્ય છે. આવી ડિમાન્ડ જે કરવાની વાત છે ને, એ ડિમાન્ડ ક્યારેય કોઈની અનુકૂળતા રહી નથી. મેં આપને પહેલા કીધું તો પરસોત્તમભાઈ રૂપાલાને અત્યારે પડતા મૂક્યા. ડિમાન્ડ ક્ષત્રિય સમાજે બહુ મોટી કરી. દુનિયાભરનું ડેમેજ એને સહન કરી લીધું, પણ પોતાની જે લીધી એને પડતી મૂકી નથી. એટલે આ પ્રકારની જેટલા લોકો ડિમાન્ડ કરશે એ જેના વિશે કરશે એ લોકો હાસ્યામાં ધકેલાતા જશે, બલકે એનું નેગેટિવ આખી ઇફેક્ટ પડવાની છે. સરકારને અને હાઈકમાન્ડને ખબર છે કે કોને પરફોર્મન્સના આધારે લેવો અને કોને પડતા મૂકવા. એટલે જે સમાજ આવી કોશિશ કરશે, જેના માટે કરશે, એ નુકસાનદાયી સાબિત થશે. બિલકુલ ચોક્કસથી. પ્રવીણભાઈ, આપ એ કહો કે આ કેટલું યોગ્ય? કેમ કે હવે સમાજ જો માંગણીઓ કરવા મળે તો હવે સમાજ તો નક્કી નહીં કરે ને કે ભાઈ અમારા સીએમ કોણ હશે કે અમારા ડેપ્યુટી સીએમ કોણ હશે. આ કેટલું યોગ્ય? પણ એમાં તો એવું છે ને કે જનસંખ્યાના મુજબ માંગણી કરી શકાય અને અન્ય સમાજને સાથે લઈને માંગણી કરવામાં કોઈ વાંધો નથી. દેવું ન દેવું એ તો પાર્ટીની હાથની વાત છે, પણ માંગ કરવી એમાં અધિકાર છે. અને ચોક્કસ જેમને વિશ્વાસ ના હોય, અમને પૂરો વિશ્વાસ છે આજે નહીં તો કાલે અમારી સ્થાન જગ્યાએ જે ખાતા અમને નથી સારા અત્યાર સુધી મળવામાં આવ્યા. અમે કેવી છે કે આટલા ટાઈમથી જે ભાજપની અંદર અમારા દિગ્ગજ નેતા બધા ભાજપની અંદર જોડાણા છે, તો જગ્યા તો જાવી જ છે ને. અમે કેબિનેટ મંત્રીનો વિતરણ જોઈ છે, તેમાં કોણ કોણ બેઠા છે અમને બધી ખબર પડે છે. એટલે એમાં અમે જાજા ડીપમાં નથી જતા. એટલે વિરોધ અમારો કોઈ સમાજ કરશે તેનો જવાબ અમે દઈશું. બિલકુલ ઠાકોર ને કોળ એક નથી. ઠાકોર ને બનાવે તોય અમારી સહમતી છે. બિલકુલ બિલકુલ. અમે કોળીને ઠાકોર બંને એક થઈ. જુદા જેને નો અનુભવ હોય, નાના વ્યક્તિઓ જુદા ભાગલા પાડતા હોય. બાકી મેન નેતાઓ છે ઠાકોર સમાજમાંથી આપે કે કોળી સમાજમાંથી આપે, કોઈ ફરક બેન પડવાનો નથી. બિલકુલ ચોક્કસથી. હવે ઘનશ્યામભાઈ, આપ બી એક જ મિનિટમાં તમારી પ્રતિક્રિયા આપજો કે લાયકાત જોઈ અને પછી પદ આપવું જોઈએ કે પછી આ જાતિ અને જ્ઞાતિના સમીકરણો જોઈ અને તેઓની માંગણીને સંતોષવા માટે? ના, જો એક અત્યારે તો લાયકાત ખરેખર તો લાયકાત જોઈને જ પદ આપવું જોઈએ. સરકારમાં કારણ કે જવાબદારી પોસ્ટ ઉપર બેસવાનું છે, વહીવટ કરવાનો છે. એટલે લાયકાત હોય, ભણેલા ગણેલા હોય તો જ એ સારો વહીવટ કરી શકે. અને જો અભણ હોય તો એ વહીવટમાં એટલી અધિકારીઓ ગાંઠ જ નહીં. પહેલી વાત તો એ જો ભણેલો ગણેલો હશે ને તો અધિકારીઓ એની આગળ સીધા રહેશે અને એ કહેશે એ પ્રમાણે કામ કરશે. જે તે વિસ્તારના નાગરિકોના કામો થશે. પણ જો લાયકાત નહીં હોય, જો સત્તા ઉપર બેઠા હશે તો એની દશા તો ભૂતકાળમાં પણ આપણે જોયેલી છે, આજે પણ જોઈએ છે અને અત્યારની સરકારમાં પણ દેખાય છે કે લાયકાત નહીં હોય તો એ સેક્રેટરીને કહી જ નથી શકતા. એટલે આ બધા પ્રોબ્લેમ છે. એટલે લાયકાતવાળા વ્યક્તિને જ બેસવું જોઈએ અને એને બેસાડવા જોઈએ. પાર્ટીએ પણ આ ખાસ જોવું જોઈએ. બિલકુલ ચોક્કસ. પ્રફુલભાઈ, તમે તમારો મંતવ્ય મૂકો. લખમાં જે ઘનશ્યામભાઈ કહ્યું એ રીતે લાયકાત જ મહત્વની હોવી જોઈએ. જે ઉચ્ચ પદ હોય, બાકીના પદો ઉપર તમે ભલે એમને જ્ઞાતિના આધારે, એમની વસ્તીના આધારે એને સંતોષ મળે, એને સારા બોર્ડ નિગમમાં આપો, બધું જ આપો. પરંતુ મુખ્યમંત્રી પદ છે, ડેપ્યુટી મુખ્યમંત્રી પદ છે, આ સર્વોચ્ચ પદ છે. અને ત્યાં ભણેલા ગણેલા લાયકાતવાળા, થોડી ટેકનોલોજીના જાણકાર, કાયદાના જાણકાર અને અધિકારીઓ પાસેથી કામ લેવાની આવડત, આ સૌથી મોટી વાત છે. કારણ કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે ને એ કંઈ એમ ઝડપથી કોઈના કહેવામાં આવી જતા નથી કે કામ પણ કરતા નથી હોતા. એના પર કાબુ રાખી શકે, કંટ્રોલ રાખી શકે અને સરકારની જે નીતિઓ હોય એનો અમલ કરાવી શકે, વિકાસ કરાવી શકે, એવા જે ક્ષમતા હોય એવા લોકોને આ ઉચ્ચ પદ ઉપર બેસાડવા જોઈએ. બાકી સમાજની માગણીઓને તો કોઈ દિવસ ભાજપ તાબે થાય જ નહીં. અને એમાં કાલે મારે એક એ જે તે જ્ઞાતિના એક વડા સાથે વાત થઈ
ત્યારે એમણે એમ કહ્યું હતું કે ભાઈ અમારે તો ઓરિજિનલ ભાજપનો હોય એને જ આટલું ઊંચું પદ મળે, બહારથી આવેલા ને અમે તો વિરોધ કરીશું. આ પણ એક પ્રશ્ન ઊભો થાય. કોલીની અંદર પણ તળપદા કોલીને ચુવાળિયા કોલીનો પ્રશ્ન છે, પટેલોની અંદર પણ લેવા પટેલ ને કડવા પટેલનો પ્રશ્ન છે. આ બધા જ એટલે જ્ઞાતિ ને સમાજને આ બધું જો તમે કરવા જાઓ તો અંદરો અંદરના જે વાડા છે, જે જૂથ છે, એની ખેંચતાણ પણ વધી જાય. એટલે સર્વોચ્ચ પદ ઉપર ભલે જે જ્ઞાતિનું બાહુલ્ય હોય એને તમે રાખો, પરંતુ લાયક શોધીને રાખો. બિલકુલ ચોક્કસથી. પ્રવીણભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. રાજ્ય હોય કે દેશ હોય, રાજનીતિ હંમેશા જાતિ, જ્ઞાતિ અને ધર્મ પર થાય છે. એ એક કડવી વાસ્તવિકતા છે. આપણી કમનસીબી એ છે કે જ્યારે રાજ્યની અંદર ડઝન બધ લોકો હોમાય છે, મરે છે, દાઝે છે, પીસાય છે, ત્યારે આપણે કશું જ નથી બોલતા. કોઈ સમાજ આગળ નથી આવતું, કોઈ બંધ નથી પાડવામાં આવતું. પણ જ્યારે આપણા સમાજમાંથી આવતા નેતાના પદ પર કોઈ સંકટ આવે છે ત્યારે આપણે શૂરવીરોની જેમ મેદાને હોઈએ છીએ. શહેરો બંધ પાડી દઈએ છીએ, માતમ જેવો માહોલ સર્જી નાખીએ છીએ. ખબર નહીં કેમ આ વસ્તુ કોઈને ધ્યાને નથી આવતી અને શું કામ આપણે એને ધ્યાને નથી લેતા. પણ હવે ફરી એકવાર જે સમાજની માંગ સામે આવી તેનો ઉકેલ સરકાર કઈ રીતે લાવે છે તે જોવું રહ્યું. ચર્ચામાં હાલ આટલું જ. આવતીકાલે ફરી આવીશ એક સળગતા મુદ્દા સાથે.